તો ગઈકાલે પાટીદાર આગેવાનોને ફોડવાનો એક વિડીયો વાયરલ થયો હતો, જે બાદ વીટીવી સાથે હાર્દિક પટેલે કરેલી વાતચીતમાં શું કહ્યું, આવો સાંભળીએ। ફરી એકવાર વાયરલ વિડીયો સામે આવ્યા છે, જેની અંદર મુકેશ પટેલ જે આંદોલનકારીઓ છે તેમને ખરીદવા માટે બેઠા હોય તેવા જે વિડીયોની અંદર ઓડિયો વિડીયો સામે આવેલા છે। ત્યારે અનામત આંદોલન અને પાસના કન્વીનર હાર્દિક પટેલ આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીશું। હાર્દિક, જે પ્રકારે વિડીયો સામે આવ્યા છે, શું કહેશો વિડીયોને લઈને? ચોરના ઘરે ચોરી થઈ ગઈ અને દૂધનું દૂધ થઈ ગયું। મારા ઈમાન સાથે જે લોકોએ વાંધા કરી દીધા હતા, ઈમાન મારું આજે સાચું છે સાબિત થઈ ગયું। લોકો મારી પર ખૂબ આરોપ કરતા આંદોલન વખતે હાર્દિક ખોટો છે, ચૂંટણી વખતે કર્યું, પણ આ વખતે સાબિત થઈ ગયું કે જે લોકો આરોપ કરતા હતા એ ખુદ ભાજપ જોડેથી પૈસા લઈને એમના શબ્દો બોલી રહ્યા હતા। આજે જે વિડીયો જાહેર થયા એની અંદર ઘણા બધા સમાજના અને રાજનીતિક લોકો પણ બહાર આવ્યા। કરોડો રૂપિયા, 100 કરોડ રૂપિયા આંદોલનને તોડવા માટે, ખરીદવા માટેના બોલી લાગેલી એના ભંડોળો નીકળેલા। એટલે ક્યાંક ને ક્યાંક હવે ઘણા બધા ખુલાસાઓ થકી મને પણ મારી જાત ઉપર એક સંતોષ મળી રહ્યો છે, મને પણ એક દિલને તસલ્લી મળી ગઈ કે ભાઈ હું જે કરી રહ્યો છું સાચું કરી રહ્યો છું, અને જે મારી સાથે જે ખોટું કરી રહ્યા હતા, એટલે કહેવાય કે ભગવાનના ઘરે અંધેર નથી। તમે એક મેસેજ આપ્યો હતો જેની અંદર જે ભાજપમાં જે લોકો જોડાયેલા છે, જે આંદોલન સાથે જોડાયેલા હતા, તે લોકોની રકમ સાથે એક મેસેજ સામે આવ્યો છે। કેટલા કોણ લોકો કેટલામાં વેચાયેલા છે, કેટલા રૂપિયા તેમને મળેલા છે? મેં એ બાબતે ખુલાસો બી કરી દીધો કે મારી સાથે એ મારો મેસેજ ઓથેન્ટિક નથી, મારી સાથે આવેલો મેસેજ છે મારી પાસે, એને મેં બધા ગ્રુપોમાં મોકલેલા છે મેસેજ। ઓથેન્ટિક રિપોર્ટ નથી એનો મતલબ એ નથી કે મારા શબ્દો નથી, એટલે મતલબ એ સાચું હોય ખોટું હોય, પણ હું એ કહી શકું કે હકીકત છે, એમાં કઈ છુપાવવાનું નથી। એના કદાચ મારો તો ઓથેન્ટિક રિપોર્ટ ગણી લો કે મેસેજ ગણી લો તોય વાંધો નહીં, પણ જે લોકોએ ખોટું કર્યું છે એ ખુલ્લા પડી રહ્યા છે। રેશમાબેનનો એક બીજો બી આરોપ હતો કે જે પ્રકારે જે હાર્દિક એમ કે છે કે અમે આટલા રૂપિયામાં વેચાયા છે, તો એને એક વીટીવી સાથે ટેલિફોનિક વાતચીતમાં એક એવો આક્ષેપ કર્યો હતો કે જો હાર્દિક જો ક્યાંયથી પૈસા નથી લેતો તો તેને બેનના મેરેજ એને જે કરાયા એમાં પૈસા ક્યાંથી આવ્યા, એમ કે છે કે અમે ગરીબ છે, અમે ખેડૂત છે। આ એક આક્ષેપ બી એને તમારી ઉપર મૂકેલો છે। પણ રેશમાબેનને એવી ને ખબર પડતી કે તમારે આ બધી વાત ઇન્કમ ટેક્સ ને સીબીઆઈ વાળાને કરવી જોઈએ ને, કે હાર્દિકે આટલા બધા ખર્ચો કર્યો તો એને જો પૈસા ક્યાંથી આવ્યા રેડ પાડો, તપાસ કરો। બિલકુલ, આ હતા હાર્દિક પટેલ। ખાસ જે પ્રકારે જે આજે વિડીયો સામે આવ્યા છે તેને લઈને હાર્દિક પટેલનું સ્પષ્ટ કહેવું છે કે જે પહેલા બી તે કહેતા હતા કે અનામત આંદોલન તોડવાની કોશિશ કરવામાં આવી છે। આંદોલન તો પહેલા બી ફૂલ જોશથી ચાલતું હતું, હજી બી ફૂલ જોશથી જ ચાલશે, પરંતુ જે પ્રકારે આજે તમામ જે આંદોલનકારીઓ કે જેમને પૈસાથી ખરીદવામાં આવ્યા છે તે તમામ લોકોના આજે ચહેરા ખુલ્લા પડી ગયા છે। કેમેરા પર્સન સંજય પાટડિયા સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ।